જીવન જીવવાની શ્રેષ્ઠતમ રાહ માર્ગ કયો, ઉત્તમ માર્ગ કયો અને જીવન જીવવાનો દૂષિતમાં દૂષિત માર્ગ કયો? તો આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો તમામનો જો સાર લઈએ, ભગવાન શ્રીહરિએ પણ વચનામૃત, શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર આ વાત અનેક વખત મહારાજે દોહરાવી છે, સમજાવી છે કે જો જીવન જીવવાનો ઉત્તમમાં ઉત્તમ કોઈ માર્ગ હોય તો જે માર્ગ સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો હોય, માન્ય કરેલો હોય, સ્વીકારેલો હોય, એવો માર્ગ, જે કલ્યાણનો માર્ગ, એ હંમેશા જીવન જીવવાનો ઉત્તમ માર્ગ છે, ઉત્તમ રીત છે. અને જે કાર્ય શાસ્ત્રોએ નિષેધ કરેલું હોય, બહુ સમજવા જેવી વાત છે. મહારાજે જે ઉપદેશ કર્યો, શ્રીમદ ભાગવતની અંદર ભગવદ્ ગીતાનો ઉપદેશ કૃષ્ણચંદ્રએ કર્યો, કપિલ ગીતાનો ઉપદેશ કપિલ ભગવાને કર્યો. આ તમામ ઉપદેશો, આનાથી વિશેષ વેદ, ભગવાન વેદવ્યાસે વેદના માધ્યમથી આપણને જીવન જીવવાની રાહ દેખાડી. માનવતાનું ઉત્થાન કરનાર જો કોઈ માર્ગ હોય ને તો એ સત્શાસ્ત્રનો માર્ગ છે. જે માર્ગ શાસ્ત્રોએ નિષેધ કરેલો છે એ માર્ગ હંમેશા પતનનો માર્ગ છે ને એ માર્ગ હંમેશા દૂષિત માર્ગ છે.